ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય શક્તિમાં. અને હું આવી છું ત્યારે ચકલાને ચણ નાખવાની સવારમાં તો બાજરો લીધો, કેમ કે ચકલાને સવારમાં ચણ તો નાખવી જ જોઈએ. હવે થોડાક નાખી દઈએ આપણે ચોખા. ચોખા અને બાજરો હવે આપણે ચકલાને ચણ આપી દઈએ. જો મને ને ચણવા સરસ મજાના ચકલા ને બધાય કેવા સરસ ક્યુટ છે. ના તો હવે લાગી જઈએ આપણે આપણા કામમાં. તો સવારમાં ઉઠીને સૌથી પહેલાં તો વાળીશું આપણે ફળિયું. તો હવે વાળવા મળીએ ફળિયું. કચરો તો સાફ કરવો પડે ને, એટલે સવારમાં હવે વાળીશું ફળિયું. લીંબુડીના પાંદડા તો બહુ ખરે છે, એટલે સવારમાં તો કચરો સાફ કરી નાખીએ. જો તમને આવા જ બ્લોગ જોવા મળે છે, કારણ કે જો હું એક જ હોઉં ઘરે ને એક વિડીયો ઉતારું કે કામ કરું એટલે કંઈ સરખું આવે નહીં. તો એક હાથે મોબાઈલ ચાલ્યો હોય, એક હાથે કામ કરતી હોઉં, તો તમને આવી રીતે જ બ્લોગ જોવા મળે એમ. આમ કોઈ બીજું વ્યક્તિ ઉતારવા વાળું હોય તો સારી રીતે થાય. અને ફળિયું વળાઈ ગયું છે, હવે આવશે કચરો સાફ કરવાનો વારો. તો હવે આપણે ઓસરીમાંથી ને ઘરમાંથી ને બધેથી કચરો સાફ કરી લઈએ. સાવણી લઈ લીધી છે હાથમાં. આવી રીતે ઉતારું તો થાય એમ છે. જો એક હાથે તો એ મોબાઈલ ચાલ્યો, એક હાથે કામ કરવાનું. અને હવે આવી ગયું જો, તો કચરો વાળતી હતી કાં તો પાણી આવી ગયું. તો હવે આપણે ભરી લઈએ પાણી. અત્યારે તો સારું છે કે વરસાદ થઈ ગયો એટલે એક દી ને એક દી પાણી આપે, ને કે તો અમારે જેવાને 7 દિવસે પાણી આપતે. જો તો હવે સરસ મજાનું પાણી બધું ભરી લીધું છે. અને હવે હું બેસી ગઈ વાસણ સાફ કરવા. તો સવારનું બધું કામ પતી ગયું. હવે સૂઈને જમીન ઉઠી ગયા, અને હવે મેં ખાઈ લીધી સરસ મજાની પાણીપુરી. તમારે ખાવી હોય તો આવતા રહ્યો ને પાણીપુરી ખાઈને પાછા આપણે લાગી ગયા આપણા મિશનમાં. તો હવે આવી ગયો ફરીથી વાસણ સાફ કરવાનો વારો. તો બપોરના વાસણ સાફ કરવા બેસી ગઈ છું. અને કોઈને એમ લાગતું હોય કે મદદ કરવા જાઓ તો આવતા રહેજો મારી હારે વાસણ સાફ કરવા. અને હા, તમને આવા મારા બ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે તો અમે સરસ મજાનું કંઈક નવીન બનાવવાના છીએ, તો તમે અમારી હારે બન્યા રહેજો. અમે તમને બતાવીશું કે અમે આજે શું બનાવવાના છીએ એમ. તો વાસણ કરી અને હું એ તૈયારીમાં લાગી જઈશ. તો તમે મારી હારે બન્યા રહેજો. હું બતાવીશ કે આજે અમે બનાવવાના છે શું એમ. અને તમને પણ ખાવાની ઈચ્છા હોય તો આવતા રહેજો. તો હવે વાસણ સાફ થઈ ગયા છે, અને હવે આપણે લાગી જઈશું આપણા મિશનમાં. તો છરી બરી લઈને હવે હું બેસી ગઈ છું. સરસ મજાના જો આવા પાતરાના પાંદડા છે, અમે ઘરે જ વાવ્યા છે. આ મીન્સ કે ચોમાસામાં વધારે થાય વરસાદના પાણીથી. જો કેવા સરસ મજાના થયા છે ને. 3 ઠેકાણે વાવ્યા છે. હવે આ 3 ઠેકાણેથી જો આવા સરસ મજાના પાંદડા તોડી લઈશું. અને આજે આપણે બનાવવાના છે પાતરા. તો તમે નીચે કોમેન્ટ કરીને કહેજો કે ક્યારેય તમે આવા પાતરા ખાધા છે, બનાવ્યા છે કે નહીં બનાવ્યા. તો જો હું છરી લઈને લાગી ગઈ છું પાતરા તોડવા.
ધીરે ધીરે કરીને મોટા મોટા સરસ મજાના આપણે પાંદડા તોડી લઈશું અને પછી બનાવશું એના સરસ મજાના પાતરા. પાતરા તોડી લઉં કાં સુધી તમે નીચે કોમેન્ટ કરી દેજો. અને પાતરા બનાવતા ન આવડતું હોય તો જોઈ લેજો, આગળ વિડીયોમાં બન્યા રહેજો, અમે બનાવી એવી રીતે બનાવી લેજો. તો જો હવે અહીં કણે તો પાંદડા બધા થઈ ગયા છે પૂરા, મોટા મોટા હતા એ તો મેં તોડી લીધા. આ જો થોડા થોડા છે તો આપણે હજી એટલે તોડી લઈએ. અને હવે આવતા રહે અહીંયા બીજે ઓલે, અહીં કણે તો બહુ સરસ મોટા મોટા છે જો છે ને. તો આ બધાય મોટા મોટા પાંદડા આપણે અત્યારે તોડી લઈશું. જેમ સારા મોટા મોટા પાંદડા હોય ને એમ આમ સારા બને એમ. નાના નાના પાંદડામાં થોડીક વાર લાગે. એટલે હવે મોટા મોટા પાંદડા બધા તોડી લીધા છે. જો આ તો બહુ મોટું છે. હવે બધાય પાંદડા તોડી વાળ્યા અને હવે આ ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો. જો આ બધાય પાંદડા તોડી લીધા છે, ભેગા કરી લીધા છે. અને હવે આપણે એને સરસ મજાની આ એક ડોલ ભરી લીધી છે અને હવે એમને સરસ મજાના આપણે પાણીથી ધોઈ લઈશું. જો કારણ કે કંઈક કચરો બસરો ધૂળ બૂળ કે કંઈક કીટાણો બીટાણો હોય તો એ સરસ મજાના સાફ થઈ જાય. એટલે સ્વચ્છ ડોલ ભરી અને એની અંદર આપણે સરસ મજાના પાન ધોઈ નાખશું. તો સરસ મજાના પાન ધોઈ અને હું બેસી ગઈ છે હવે એમનું કટિંગ કરવા. તો એટલે હાવ આમ કટિંગ નહીં કરવાના, પણ એની પાછળ જે ઓલી ડાળી હોય ને, ડાળી આમ મીન્સ કે શું કહેવાય, એ આવે જ આવી રીતે પાછળની જે ડાળી હોય ને એને કટિંગ કરવાનું હોય. અને એને વધારે ઓલી હોય તો એ થોડીક કટિંગ કરી નાખવાની, કારણ કે આપણે એને થોડોક લોટ બધા ચોપડવાનું હોય ને પાનની ઉપર, તો એ થોડાક આમ સરખી રીતે થઈ જાય એમ. તો સરસ મજાને આપણે આવી રીતે કટિંગ કરી લઈએ. મોટા પાંદડા હોય ને એમાં વધારે કટિંગ કરવું પડે, કારણ કે સાઈડના જે પાન હોય એમાંય પણ મોટી ડાળીઓ થઈ ગઈ હોય એટલે એને પણ કટિંગ કરવાના હોય, એટલે વધારે વાર લાગે. તો મેં સરસ મજાના પાંદડા કટિંગ કરી લીધા અને ત્યાં મમ્મી બનાવવા હમણાં લોટનું
મિક્સચર. તો એના માટે એમને સૌથી પહેલાં ધાણા જીરું નાખ્યું અને પછી હવે નાખે છે આ થોડોક સ્વાદ માટે ગરમ મસાલો. તો હવે નાખી દીધો સરસ મજાનો ગરમ મસાલો અને હવે આવ્યો મીઠાનો વારો. તો સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દેવાનું. મીઠું નાખી દીધું અને પછી નાખી દો ચણાનો લોટ. તો હવે નાખી દીધો બધા ચણાનો લોટ. હળદર નાખવાની હોય પણ અમે જ્યારે બનાવતા હતા ને ત્યારે ભૂલી ગયા હતા, એટલે તમે એડ કરી દેજો જો બનાવતા હોય ત્યારે. તો એમાં અંદર નાખી દેવાની થોડીક હળદર. અને આ મેં સરસ મજાનું જો કટિંગ કરીને ખાંડી નાખ્યું છે લસણ. તો હવે એ લસણની પેસ્ટ પણ એમના અંદર એડ કરી દેવાની, એટલે થોડોક સ્વાદ વધારે સારો આવે. તો હવે નાખી દીધી આ લસણની પેસ્ટ. અને હવે કરી નાખવાનું સરસ મજાનું મિક્સ. જો કેવું સરસ મજાનું થઈ ગયું. આવું સરસ મજાનું બનાવી નાખવાનું, જેવી રીતે આપણે ભજીયા બનાવીએ અને એનું રબડું બનાવીએ એવું બનાવી નાખવાનું. જો થઈ ગયું સરસ મજાનું. આવું સરસ મજાનું બેટર બની જાય પછી પાતરાનું પાંદડું લેવાનું અને એની માથે આવી રીતે સરસ મજાનું લગાવી દેવાનું લોટ. પાંદડું ક્યાંય કોરું નહીં રાખવાનું, અસલ સરસ મજાનું આમ ઘાટું ઘાટું રીતે લગાવી દેવાનું. પાંદડું કોરું નહીં રાખવાનું, મુંદી ઘાટું ઘાટું કરીને આમ લગાવી દેવાનું. એટલે બહુ ઘાટું પણ નહીં લગાવવાનું. પછી જેમ આપણે આ પાંદડું મૂક્યું હોય ને એનું વિરુદ્ધ સાઈડમાં બીજું એક પાંદ મૂકવાનું. આમ તો ઊંધું જ રાખવાનું પણ આમ ચેન્જ કરવી દેવાનું એમ. પછી એની માથે પણ સરસ મજાનું આવી રીતે પાછું આ લોટનું જે બેટર બનાવ્યું છે એ લગાવી દેવાનું. કોરું નહીં રાખવાનું પાન ક્યાંય એમ. આવી રીતે સરસ મજાનું બેટર લગાવી દેવાનું. પછી એક બીજું પાંદ લેવાનું અને એને જે પેલી રીતે પાંદ પેલું મૂક્યું હતું એવી રીતે આ બીજું પાંદ મૂકી દેવાનું. 3 થી 4 પાંદ જ મૂકવાના, વધારે નહીં મૂકવાના. આમ તો 3 જ મૂકીએ ને તો સારું, કારણ કે બહુ વધારે પછી જાડું થઈ જાય તો બફાય નહીં સારી રીતે, વાર બહુ લાગે એમ બફાતા. એટલે ખાલી 3 થી 4 પાંદ મૂકવાના આવી રીતે. અમે તો મોટા ભાગે 3 જ પાંદ રાખીએ છીએ. પછી આવી રીતે ફરીથી એની માથે સરસ મજાનું બેટર લગાવી દેવાનું. કોરું પાંદ નહીં રહેવા દેવાનું કે એમ. અને પછી સરસ મજાનું આવી રીતે રોલ કરી દેવાનું. જો સરસ મજાનો રોલ બની જાય આવી રીતે, અને પછી મૂકી દેવાનું ઢોકળિયા અંદર. આવી રીતે સરસ મજાના રોલ બનાવતા જ જવાના. તમે પણ આવી રીતે ક્યારે બનાવ્યા છે નીચે કોમેન્ટ કરજો. તો જો સરસ મજાના રોલ બની ગયા છે અને હવે આપણે મૂકી દઈએ બાફવા.
તો જો સરસ મજાના બની ગયા છે અને મેં કરી લીધું છે એનું સરસ મજાનું આ કટિંગ પણ કરી લીધું છે અને હવે મમ્મી એમને વઘાર કરી લેશે. તો એમને સરસ મજાનું તેલ મૂકી દીધું છે, એમની અંદર રાઈ નાખી દીધી છે અને હવે સરસ મજાના વઘાર માટે એમની અંદર વધારે નાખશે તો નાખી દીધું છે સરસ મજાનું જીરું, પછી નાખી દીધો છે મીઠો લીમડો, હવે એની અંદર એડ કરી દીધા છે થોડાક ધોળા તલ, સફેદ તલ આવે ને એવડા એ સફેદ તલ નાખી દીધા છે અને હવે એની અંદર નાખી દે 2 ચમચી વઘાણી. સરસ મજાનો વઘાર પાકી જાય એટલે એની અંદર નાખી દેવાના આવડા જે પાતરાનું કટિંગ કર્યું છે પાતરા. બસ આવી રીતે સરસ મજાનું એમને વઘાર આપી દેવાનું એટલે સરસ મજાનું મિક્સ થઈ જાય. અને હવે ઢોકળા બની ગયા છે તો હવે આપણે બનાવી લઈએ એના માટે સરસ મજાની ચટણી. તો એના માટે આ મમ્મી સરસ મજાની આંબલી લીધી છે અને આંબલીને અંદરથી ખાટું પાણી કાઢી લીધું છે અને હવે એની અંદર થોડુંક પાણી એડ કરી દઈએ એટલે વધારે ચટણી બની જાય અને થોડીક ખાટી ઓછી લાગે એમ. અમે તો વધારે પડતા આંબલી અને ગોળની ચટણી કરીએ. તમે કેની ચટણી કરો છો તો નીચે કોમેન્ટ કરીને કહેજો. તો આંબલી તો થોડાક ટાઈમ પહેલાં અગાઉ પલાળીને મૂકી દીધી હતી એટલે હવે સરસ મજાની આંબલી પલળી ગઈ છે અને હવે એમાંથી સરસ મજાનો રસ એનો કાઢી નાખ્યો છે આંબલીનો અને હવે મારા મમ્મી છે એમાં નાખે છે ગોળ એટલે ગોળને આંબલીની સરસ મજાની ચટણી બનીને તૈયાર થઈ જાય. તો આ સરસ મજાનો ગોળ નાખે છે. જેટલું તમને ખાટી ભાવતી હોય તો ગળ ઓછો નાખવાનો અને જો તમને આમ ગળી ચટણી ભાવતી હોય તો ગળ વધારે નાખવાનો. અને હવે નાખે છે એમાં થોડીક તપકીર એટલે થોડીક ઘાટી ચટણી થાય ને એટલે તો એમાં એડ કરે છે મારા મમ્મી તપકીર. મોટી ચમચી આવે ને એ મોટી 2 ચમચી એડ કર્યો છે તપકીરની. તો એ સરસ મજાની હલાવી અને એને મૂકી દેશે ગેસમાંથી થોડીક ગરમ થવા. અને હવે આ બાજુ બનાવે છે રવો. રવાની તૈયારી એમને સરસ મજાનો લોટ નાખ્યો અને એમની અંદર આ જો ઢોકળા ઉતારી લીધા અને પછી એમની અંદર નાખી દીધો છે રવો અને એની અંદર નાખ્યું થોડુંક ઘી અને હવે થોડુંક શેકી વાળે સરસ મજાનું અને હવે શેકાઈ ગયું છે સરસ મજાનું તો એમની અંદર નાખી દીધું છે ગરમ ગરમ પાણી. અને હવે એમની અંદર એડ કરી છે થોડીક સરસ મજાની ખાંડ એટલે ગરમ મસ્તીનો ગરમ ગરમ અને ગળ્યો હલવો બની જાય એટલે મીન્સ કે રવો બની જાય એમ. જો હવે થોડોક ટાઈમ હલાવવા રાખશે એટલે સરસ મજાનો રવો બનીને થઈ જશે તૈયાર. કેવો વ્હાઈટ વ્હાઈટ દેખે છે ને સરસ મજાનો. તો હવે રવો પણ થઈ ગયો છે તૈયાર, ચટણી પણ થઈ ગઈ છે તૈયાર. તો આવતા રહ્યું બધાય જમવા. જો આમાં ખાંડ નાખી હતી પાતરા તપેલીમાં છે અને મારા માટે ખાંડ વનાના કાઢ્યા છે કારણ કે મને ગળ્યા બહુ ન ભાવે એટલે ખાંડ વનાના પાતરા મારા માટે કાઢી લીધા છે પહેલાં અને પછી તપેલામાં નાખી દીધી ખાંડ. અને તમને આવા અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, બાય.